હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. તો આજે આપણે શાકશુકા બનાવીશું. શાકશુકા છે એ નોર્મલી નોન વેજીટેરિયન ડિશ છે, પરંતુ આજે આપણે એમને એક વેજીટેરિયન વેમાં બનાવીશું. શાકશુકા ઇડલી, એક વખત શાકશુકા ઇડલી તમે ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. જો તમે એક વખત શાકશુકા ઇડલીને બનાવશો ને તો તમે નોર્મલ ઇડલી બનાવવાનું પણ ભૂલી જશો. તો શાકશુકા બનાવવા માટે પહેલાં તો આપણે 2 થી 3 ચમચી જેટલું ઓઇલ લઈ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આદું અને લસણને સાતરી લઈએ. આદું લસણને એકદમ પરફેક્ટ આપણે સાતરી લેવાના છે અને ત્યારબાદ આપણે અનિયન એડ કરી દઈએ. ઓનિયન મેં અહીંયા નાની સાઇઝનો લીધેલો છે, તો આપણે એકદમ બારીક જ કટ કરીને લેવાનો છે. તો અહીંયા આપણે જે શાકશુકા બનાવવાના છીએ એ આપણે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાના છીએ, તો એ પ્રમાણે જ આપણે બધા મસાલાઓ લઈશું. ઓનિયન એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એમને સાંતળી લેવાના છે. તો સાથે સાથે આપણે મસાલાઓ એડ કરી દઈએ. અડધી નાની ચમચી જેટલો મરી પાવડર અને મીઠું એડ કરી દઈએ. તો અહીંયા મીઠું છે એ એડ કરવાનું બાકી રહી ગયું હતું, મેં પાછળથી મીઠું એડ કરી દીધું છે. અને સાથે આપણે અડધો જ કપ જેટલા ટમેટાં લઈ લેવાના છે. તો મેં મોટી સાઇઝનું ટમેટાને આ રીતે બારીક કટ કરી લીધું હતું. અને જે આપણા ઘરના બેઝિક મસાલા હોય એ એડ કરી દઈશું. હળદર પાવડર અને લાલ મરચું પાવડર, જો અહીંયા તમે ઈચ્છો તો ગરમ મસાલો અથવા તો સંભાર મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો, પરંતુ આજે મેં જે શાકશુકા ઇડલી બનાવી છે એમની અંદર માત્ર ઘરના મસાલાનો જ ઉપયોગ કર્યો છે, બાકીના કોઈ પણ મસાલા અહીંયા યુઝ નથી કર્યા. થોડું પાણી એડ કરી દઈશું, લગભગ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પડતું પાણી એડ નથી કરવાનું. પાણી એડ કરી અને ઓનિયન ટમેટાને પરફેક્ટ રીતે કૂક કરી લઈશું. તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી લગભગ 2 થી 3 મિનિટ કૂક કરી લેવાના છે. તો ઓનિયન અને ટમેટાં એકદમ પ્રોપર કૂક થવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતની ગ્રેવી બની જવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે ટમેટાં પરફેક્ટલી કૂક થઈ અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા ઇડલીનું બેટર લીધું છે. તો આપણે જે નોર્મલી ઇડલી અથવા તો ઢોસા બનાવવા માટેનું બેટર હોય છે એમનો જ ઉપયોગ કરવાનો છે. તો 2 ચમચી જેટલું આપણે બેટર એડ કરી દઈશું. તો મેં અહીંયા 3 ઇડલી તૈયાર કરેલી છે. જ્યારે પણ તમે ઇડલીનું બેટર પોર કરો ત્યારે વચ્ચે થોડી જગ્યા રાખવાની છે અને ઢાંકણ ઢાંકી ફરીથી લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. 2 થી 3 મિનિટમાં આપણી ઇડલીનું જે બેટર છે એ પરફેક્ટ કૂક થઈ જશે. એક વખત ચેક કરી લેવાનું છે કે બેટર પરફેક્ટ કૂક થયું છે કે નહીં. અને ઉપરથી આપણે વઘાર એડ કરી દઈશું. વઘાર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. વઘાર એડ કરવાથી એમનો જે ટેસ્ટ છે એકદમ આપણા ઇડલી સંભાર જેવો જ આવશે. ઉપરથી ફ્રેશ કોરિએન્ડર સ્પ્રિંકલ કરી દઈએ અને આપણી શાકશુકા ઇડલી બની અને તૈયાર થઈ ગઈ છે. એક વખત જરૂરથી આ શાકશુકા ઇડલીને બનાવજો, ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને છે. જો તમે એક વખત આ ઇડલીને બનાવશો ને તો તમે નોર્મલ ઇડલી બનાવવાનું ભૂલી જશો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.